મિત્રો આટલા બધા પ્રકારના સલાડ છે, આજે તો ખાવાની મજા આવી જવાની છે. આજે જે વ્યવસ્થા છે ભોજનની, જોરદાર સુંદર મજાનું આ કેટરસ છે. આજે તો કેટલી બધી પ્રકારની સલાડની આઈટમ છે, તો વિચારો અહીંયાનું મેઇન કોર્સ કેવું હશે. ચાલો આજના સફરની શરૂઆત કરીએ. મિત્રો આટલો મોટો ઢોસા છે અને હું કોઈ હોટલ કે રેસ્ટોરન્ટમાં નથી, હું પ્રસંગમાં આવ્યો છું. આમ જુઓ તમે ઢોસાની ક્વોલિટી જુઓ. મિત્રો આજે હું એક પ્રસંગમાં જમવા આવ્યો ને, નકુલ ખાના ખજાનાનું કેટરિંગ છે અને કેટલી બધી આઈટમ છે જુઓ તમે. આપણે જેટલું ખાવાનું હોય ને પ્રસંગોમાં એટલું જ ખાવાનું, પણ કઈ વસ્તુ ખાવી અને કઈ વસ્તુ ના ખાવી તમે કન્ફ્યુઝ થઈ જશો, કારણ કે દરેક વસ્તુનો સ્વાદ બેમિસાલ છે. એટલા માટે આપણે ખાસ આ વિડીયો બનાવ્યો છે. આપણે પ્લેટમાં નજર કરીએ ને તો 3 પ્રકારના શાક છે, ગુલાબજાંબુ છે, ફરસાણની કેટલીક આઈટમ છે, કેટલું ફરસાણ આપણે લીધું, કેટલુંક આપણે ચાટ ને બધી વસ્તુ લીધું, સૂપ લીધું છે, મસાલા ઢોસાને એવું બધું લીધું છે, કુલચા લીધા છે આપણે પંજાબી શાકની સાથે ખાવા માટે, ગુજરાતની શાકને ખાવા માટે રોટલી ને એ બધી વસ્તુ છે. દરેક વસ્તુ એમ છે કે ભાઈ આખું આપણું ટેબલ ભરાઈ ગયું છે. તો ચાલો આપણે દરેક વસ્તુ ચાખી લઈએ. આ સ્વાદિષ્ટ રસોઈ જેમણે બનાવી છે ને આ ભાઈ છે નકુલ ખાના ખજાના, એમનું કેટરિંગનું નામ છે. અને ખરેખર એક વખત તમે વિઝિટિંગ કાર્ડ છે ને એક વખત તમે સ્ક્રીનશોટ લઈ લો. નજીકના દિવસોમાં તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો ડેફિનેટલી તમે એમને બોલાવો. મને અહીંયાનું ફૂડ ખરેખર ખૂબ પસંદ આવ્યું. અદ્ભુત રસોઈ બનાવી છે, સ્વાદ બેમિસાલ છે. તો આપણે આ મેક્સિકન રોલ લઈ લીધો છે, સોસની સાથે કેચઅપની સાથે ખાઈએ. ક્વોલિટી એક નંબર છે. મિત્રો અંગૂર રબડી જુઓ તમે, લિટરલી તમને આમાં અંગૂર હાથમાં આવી હશે. ઘણી વખત તો આપણે પ્રસંગોમાં જઈએ ને નામ અંગૂર રબડી હોય અને હોય ખાલી રબડી. ઓવર બેસ્ટ છે. ચાલો સ્પૂન મારું. અદ્ભુત. એટલા બ્યુટીફુલ સોંગ વાગે છે પાછળ, મજા આવી ગઈ. ઠંડી એટલી બધી, ઠંડીની સાથે સાથે આ પ્રસંગની જે આ રસોઈ છે ખરેખર કાબિલે તારીફ છે. મને તો ખૂબ મજા આવી. દિવસ બની ગયો આજે. તો મિત્રો આ બેબી નાન છે અને વેજ કોલ્હાપુરી સબ્જી છે. ચાલો આપણે ચાખી લઈએ.
ખરેખર આજનું કેટરિંગ એક નંબર છે, મને ખૂબ પસંદ આવ્યું. કેટલીક વસ્તુ આપણે ટ્રાય કરી, એક નંબર, જે બેસ્ટ કહી શકાય. જિંદગીમાં તમારો વરો સુધરે ને તો જિંદગી સુધરે ગઈ એવી કહેવત છે. આપણા વડીલો હોય ને લગ્ન પ્રસંગોમાં સૌથી વધુ ચિંતા જમવાની કરતા હોય. દીકરીના મા બાપ, દીકરાના મા બાપ 500-1000 લોકો જમવા આવ્યા હોય અને જતાં જતાં એમ બોલે ને કે તમારું રસોડું આજે એક નંબર હતું, તો એને એવું લાગે કે આપણી જિંદગી સુધરી ગઈ, પ્રસંગ સુધરી ગયો. ઓવરઓલ બેસ્ટ છે આજની રસોઈ. સ્ક્રીન પર મેં તમને નંબર આપ્યા છે. નજીકના દિવસોમાં તમારે ઘરે કોઈ પણ પ્રસંગ હોય ડેફિનેટલી એક વખત વાત કરી લેજો, તમારું કેટરિંગ બુક કરાવી લેજો.